બેંક્સ માટે લઈએ, કારણ કે જે રીતે આપણે જોયું કે આ સપ્તાહની જે શરૂઆત થઈ HDFC બેંક ICICI બેંકના નંબર્સ ઘણા પોઝિટિવ, અને ત્યારબાદ જે આપણે જોયું ઓવરઓલ અસેટ ક્વોલિટીમાં પણ એક સુધાર હતો, એટલે ત્યાં આપણને એક પોઝિટિવિટી. નિફ્ટી બેંક સતત 2 સેશન્સથી આપણે જોઈ રહ્યા છીએ નવા લાઈફ હાઈ બનાવતું આપણને જોઈ રહ્યા છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક નહીં તો અગર બેંક્સની વાત કરીએ, પ્રાઇવેટ PSU, હવે PSUનું પણ ખાસું પાર્ટિસિપેશન આપણને આ રેલીમાં દેખાડી રહ્યું છે. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો ઓવરઓલ BFSI માટે? તો તમને યાદ હોય તો આપણે જાન્યુઆરી 2025 બિગિનિંગ ઓફ 2025 થી કહેતા આવ્યા છે કે ભાઈ બેંક્સમાં ક્યાં ને ક્યાંક સારી એવી તેજી દેખાઈ રહી છે, અને ખરેખર એવું જ થઈ રહ્યું છે. તમે જોશો તો 2-3 વસ્તુ થઈ રહી છે. ઇમિડિયેટલી જે રેટ કટ થઈ રહ્યો છે, રેપો રેટ કટનો, એની થોડી અસર તમને એના નીમ પર જોવા મળશે, અને HDFC કે ICICI બંને પોતાના કોન કોલમાં કીધું છે કે અમને જોવા મળશે. પણ તમે થોડું લોંગ ટર્મ જોશો તો ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કે આઈ થિંક ધીસ બિઝનેસ, તો પ્રાઇસ ટુ બુક પહેલા આપણે જે ઘણી વખત ચર્ચા કરી હતી, આઈ થિંક વેલ્યુએશન બીકમ સો એટ્રેક્ટિવ, અને લોકો વધારે પડતા પેસિમિસ્ટિક થઈ ગયા હતા બેંક્સના માટે. અને રીઝન વોઝ વેરી સિમ્પલ. આપણે કહીએ ને રિસેન્સી બાયસ. 2024માં બેંક્સ એવું કંઈક મોટું રિટર્ન નહોતું આપ્યું, અને PSU બેંક ડીડ બેટર દેન ધ પ્રાઇવેટ સેક્ટર બેંક. Somewhere some money flow from private sector bank to the public sector bank, and that's why the public sector banks valuation become rich, અને private sector banks ના valuation ખાસ એવા attractive થઈ ગયા હતા. 2-3 વસ્તુ થઈ રહી છે. I think loan growth seems likely to come back. Some of the banks, and I don't want to name the banks, they've taken a conscious call, અને તે લોકોએ પોતાના કોન્કોલમાં પણ બહુ ક્લિયર કટ આર્ટિક્યુલેટ કર્યું છે કે ભાઈ અમે ગ્રોથ ચેઝ નહીં કરશું જો અમને ક્રેડિટ કોસ્ટ અમારી વધતી હોય તો અમે દે. અમે લોકો એ જ બુક્સમાં જશું જે અમને કમ્ફર્ટ લેવલ લાગતું હોય. નંબર 2, અમે અમારે પોતાનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ, નીમ માર્જિનને ઇમ્પેક્ટ થાય એવું કામ નહીં કરશું. આઈ થિંક દેટ ઇન્વેસ્ટર્સ સ્ટાર્ટેડ સીઈંગ ધ મેરિટ ઇન દેટ. સેમ વસ્તુ ગયા વર્ષે બેંક હતી હતી, તો લોકોને લાગતું હતું કે આ બેંકમાં પોતે ગ્રોથ નથી, કે ચેલેન્જ નથી, કે ગ્રોથની આકાંક્ષા નથી. હવે એવું નથી. હવે આઈ થિંક લોકોનું વ્યૂ ચેન્જ થઈ ગયું છે. દેટ્સ અનધર થિંગ વિચ હેઝ હેપન. નંબર 3, મારે એવું પોતાનું સ્ટ્રોંગલી માનવું છે કે આપણે જે રીતે ડોમેસ્ટિક ટીમની વાત કરી હતી પહેલે પણ, the liquidity towards the banking sector is improving. When I say liquidity, from the investors, not from the RBI. અને એનું એક રીઝન એ છે કે લોકોને હવે ડોમેસ્ટિક ફોકસ ઇન્ડસ્ટ્રી પર ફોકસ કરવું છે, બીકોઝ ગ્લોબલ અનસર્ટિનિટી છે, અને બેંક્સ કેન એબ્ઝોર્બ બિગ અમાઉન્ટ ઓફ ધ ઇન્વેસ્ટર્સ લિક્વિડિટી. તો એના લીધે પણ તમને એક સારી એવી તેજી જોઈ રહ્યા છે. આપને બિગિનિંગ ઓફ 2025માં 3 સેક્ટર કહેતા હતા. they were all domestic driven, private sector banks, FMCG, અને what we call capital goods / infra. આ 3 સેક્ટર હજી પણ સારા લાગી રહ્યા છે. તો તમારી વાત સાચી છે કે 52 વીક હાઈ થયું છે નિફ્ટી બેંક, પણ હજી પણ આગળ વધવાની સંભાવના છે. તો જસ્ટ અ ડિસ્ક્લેમર કે અમારું જે હાઈએસ્ટ હોલ્ડિંગ છે આજે તક અમારા PMSમાં એ બેંક્સ અને NBFCsમાં છે એઝ અ સેક્ટોરલ, અને વી આર કન્ટિન્યુ ટુ મેન્ટેન દેટ હાઈએસ્ટ સેક્ટર ડિસ્પાઇટ ધ પ્રાઇઝ ઓફ મૂવડ અપ. અમને પણ હજી પણ લાગી રહ્યું છે કે આ લેવલથી પણ તમારા સારા પૈસા બનશે. અને લોન ગ્રોથ બીજું એક થઈ રહ્યું છે કે જ્યારે લોકો SIPમાંથી પૈસા ઓછા કરે છે, એનો બેનિફિટ બેંક્સને મળે. એટલે જે આપણે કાસા ડિપોઝિટની જે વાતચીત કરી હતી કે જે વોટ ડિક્લાઇનિંગ, somewhere that has been arrested. I think that's another good thing. Whenever the CASA deposits increase, it helps banks to increase the NIM. So that's another factor which is playing out well for the banks. તો મને લાગે બેંક્સ અને NBFC સારી, NBFC પર પૈસા નાખશો હજી પણ આ લેવલથી તમને પૈસા ભરવાની સારી એવી સંભાવના છે.